રાજરળિયામણા માલધારીના ને અને એનાથી આગળ વાત કરું તો ગોવાળના વાલા લીપેલા આંગણા સાહેબ ઈ જે ગાયરના મકાન હતા ને કનૈયો જે એમાં હાલતો હતો. હા હજી આપણે આમ તો દીકરો નાનો થાય ને એટલે સૌ હરખાઈ જાય. દીકરો એમાં એક લોભીના ઘરે દીકરાનો જન્મ થયો. હોસ્પિટલમાં દીકરાનો જન્મ થયો ને સમાચાર આપ્યા ને બાપુજી ગયા. ઓલી નર્સ બિચારી હળી કાઢીને આવી એટલે આમણે પૂછ્યું કે બાપા તમારે બહુ રાજી થવા જેવી વાત છે. તો તમારે ત્યાં દીકરો નાનો થયો છે. એટલે બોલો કે સારી વાત છે. હા એટલે નર્સે કીધું આને કીધું મારા દીકરાને બતાવો ખરા ક્યાં છે. બોલી નર્સ કે 1100 રૂપિયા આપો તો બતાવું. તો શેના એ કે વધામણીના 1100 રૂપિયા આપો. બોલો કે એક કામ કરી તું મને 500 આપ, છોકરો તું રાખજે. તું મને 500 આપ. અમુક ને ગમે એટલા હરખમાં તમે લીધો આનંદ નોંધ કરે તો હું મારો અહીંયા પાળીઓ થાય તો અમુક નક્કી કરીને આવ્યો દાંત નથી કાઢો નથી જ કાઢવાના હાલો. કારણ કે એમાં મારો દોષ ન હોય સાહેબ, એ સર્કિટ જ ન હોય. હું શું કરું કયો કંપની જ ફોલ્ટ હોય તો કારીગર શું કરે. બાકી જેને આનંદ આવે ને સાહેબ એને ગમે ત્યાંથી આનંદના પોરોહના પલા છૂટે છે. હા સત્યના માર્ગે જે હોય ને હરિચંદ્ર રાજા જેવો બજારમાં વેચાવા જેથી નીકળી ગયો તો સાહેબ અને એક સત્યના માટે બજારમાં વેચવા માટે જ્યારે હાલ્યો જાય તેથી સાહેબ એને પણ પોરહના પલા છૂટતા હતા. બધું રાજપાટ બધું તોય મોજમાં હતો. શું કામ? સત્ય માટે બધું ગુમાવીને બેઠો છું. સત્યનો વિજય હોય છે. પરબની ધરતી અને અમરમાં રૂપનો અંબાર આહિરની દીકરી છે અને દેવીદાસ બાપુ રક્તપિતિયાની સેવા કરે. દૂર નહીં પણ મવાની બાજુમાં નીપ સથરા અને નીપ સથરામાં સાહેબ દરિયામાં વેન છે ત્યાં બધા પધરાવા માટે જતો. રક્તપિત્ત એટલે ભયંકરમાં ભયંકર રોગ હતો અને પધરાવા જાય એમાંથી દેવીદાસ બાપુ એક ડોશીમાને લઈ અને કાવડ બનાવી અને પોતાની વાવડીમાં લઈ જાય, પરબની ધરતીમાં લઈ જાય. આપ જાણો છો વાત બહુ જૂની છે અને અમરમાં છે એ એમ કહેવાય પોતાની જાનનું વેલડું હાલ્યું જાય ને બરોબર પાણી પીવા માટે વાવડીના પાદરમાં ગાડું ઊભું રાખે અને પોતાની ફોઈને કહે છે કે ફોઈ હું હમણાં પાણી પીને આવું આશ્રમમાં. અને આશ્રમમાં પાણી પીવા માટે જાય તો અંદરથી દર્દનો અવાજ આવતો હતો. બાપા મને રવા દો, એ મને મૂકી દો. અને અમરબાઈ ડોકાય છે. દેવીદાસ બાપુ રૂનું પૂંપડું લઈ અને પોતે પરું લૂછે છે, લોહી લૂછે છે. સાહેબ સેવક અમતું નથી થવાતું. હું મૂળ વાત જે કરવા જઈ રહ્યો છું અમર જોવે છે. ઓહો જ્યાં સુધી આ કાયાના રૂપ છે, જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુધી દુનિયા હગી છે. સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. વખત આવે વહમો ત્યારે સૌ કોઈ પરાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. મૂળ તો આ માયા છે ને, આ મારું પોતાનું, આટલા વીઘા મારી, આટલા મકાન મારા છે, આટલા પ્લોટ મારા છે, આ મારું આની અંદર પ્રાણ છે ને. સારા આપણે સાજા છીએ ત્યાં સુધી છે ને, પછી તો હાલત છેલ્લે આજ છે ને. કદાચ આવો રોગ છો તો દુનિયા ત્યાં ધકેલી મૂકે ને. અને રામ જાગી ગયો સાહેબ. એ વેલડામાંથી ઉતરીને આશ્રમમાં રહી ગઈ. આપ સૌ જાણો આહિરની દીકરી અમરબાઈ અને રહી જાય, સેવા કરે અને ટુકડો ઉઘરાવવા માટે જાય ગામડે. ગામડાની બાયુ અમરબાઈને ભાળીને ખડકી બંધ કરી દે. ઓ ડાકણ આવી, એ વાદણ આવી, મારા છોકરા બી જાય, મારા છોકરા ભરકી જાય. રક્તપિતિયાની ભેળી રહીને મારા ગામડાની માલપા રોગ ભેળવા માટે આવે છે. એ મેણાના મેવ રહી જાય. પણ અમરબાઈ કોઈ દી ટુકડો બંધ નતો કર્યો ભાઈ. જાય છે એમાં ઘટના એવી ઘટે છે, બે ઘોડેસવારો પાછળ જાય, અમરબાઈના રૂપના અંબાર જોઈને એમની મશ્કરી કરે છે. અમરબાઈ એક દી આવીને દેવીદાસ બાપુને હવે વાતના પ્રાણ સાંભળજો કેટલું પૂછે છે. બાપુ હા રોજ ગામડે રોટલા ઉઘરાવા જાવ, પેલા મને બધા વાદણ કહેતા, ડાકણ કહેતા, પણ હવે મને એમ કે છે કે અમરબાઈ રોજ તારે આટા ન ખાવા હોય એ કારે રોટલા લઈ જા ને બાપા. બાપુ હું લેતી આવું. એટલે દેવીદાસ બાપુ કહે છે અમર થાકી ગઈ? કે ના બાપુ. બીજી કઈ તકલીફ છે? ના બાપુ. કેમ આજે આમ કે છો તું? અમર આપણે હંગરો ન કરાય. હંગરો છે ને એ આપણને દાટી દે બાપા. રોજનું લાવીને રોજનું ખવડાવવું જોઈએ. એ વાત નથી બાપુ, પણ એક તકલીફ થાય. શું કે હું બરોબર હાલીને જાતી હોઉં રોટલા ઉઘરાવા માટે અને ઘોડે સવારો મારી પાછળ આવે, મને આંબી જાય, મને હેરાન કરવાની, પરેશાન કરવાની તકલીફ આપે છે. કે અમર તને આંબી ગયા? કે આંબા નથી હો. કે શું થાય? એ બરોબર મને નજીક આંબુ થાય ને એટલે હું બોલી જાઉં સત દેવીદાસ. એટલે જવાબ આવે અમર દેવીદાસ અને છઠ્ઠું પડી જાય. સત દેવીદાસ ને અમર દેવીદાસ છઠ્ઠું પડી જાય. કે દે આ
પરબની વાવડીના સંત દેવદાસ બાપુ એટલો જવાબ આપ્યો તો, અમર સત્ય ભલે ધીમે ધીમે જાતું હોય અને અસત્ય ભલે ઘોડે સવારી થઈને આવતું હોય, પણ સત્યને કોઈ દી અસત્ય અડી ન શકે એ વાત ફાઇનલ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ આ ભક્તિ છે એ માર્ગ સત્ય છે, ભલે તકલીફ પડે માર્ગમાં થોડા અટવાય, માર્ગ એનો સીધો છે સાહેબ. એ ધીરે 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 જાતું હોય. આ ગામમાં નાના નાના યુવાનો નહીતર પ્રેરણા ક્યાંથી મળે, પણ હરેક ને નિમિત્ત બનાવે છે ઓલો. આપણા હાથની વાત નથી, બન્યું નથી બનાતું. પીએસઆઈ બનવું જ બની શકાય, ડોક્ટર બનવું જ બની શકાય. હા, અત્યારે તો પેલું બધું હાલે છે, એમાં ફોર્મ ભરી દઈએ તો વળી આવી જાય, એ બની જવાય. દાતાર બનવું, આ દેશ માટે સુરવીર બની જવું, એ નથી બનાતું સાહેબ.